જય માતાજી મિત્રો, અમે ચણતર પ્લાસ્ટરનું કામકાજ કરી રહ્યા છીએ એ તમને બતાવીશું. આજે અમારી પાડોશીમાં જ મકાન છે, અમારા ઘરની બાજુમાં જ એ પણ બતાવીશું. અમારા કેટલી ટુકડી ટીમ સાથે પલાચા થઈ રહી છે એ પણ તમને બતાવીશું. અમારો વિડીયો તમને સારો લાગે તો અમારી ચેનલને લાઇક કરજો, કોમેન્ટ કરજો, વધુમાં વધુ વિડીયો શેર કરજો. સબસ્ક્રાઈબ કરશો તો કડિયાકોમના અવનવા વિડીયો તમને જોવા મળી જશે. ને મિત્રો, ઝડપી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું થાય છે મિત્રો, અને કોમેન્ટ કરવાનું થાય છે. કઈ જગ્યાએ કોમ ચાલુ છે એ પણ કોમેન્ટ કરજો, અને અમારું કામકાજ તમને કેવું લાગે એ પણ કોમેન્ટ કરજો મિત્રો. સૌ મિત્રોને જય બાબારી. અમારા બ્લોગમાં લગ્યા રહો, અમે બતાવીશું અમારી ટીમ સાથે તમને મુલાકાત. આ છે અલ્પેશભાઈ, એકદમ ટકાટક રેસાળી જશે. સંજયભાઈ રેસાળી જશે. સારું આવી જો આમ તો મોમેડિયન જેવો લાગવા મળ્યો. હવે આ બાલ કપા મેલવા પડશે લગભગ. આજે 20 રૂપિયા આલી ના ભાઈ ના બાલ કપાવાના થાય છે લગભગ. તમે કોમેન્ટ કરજો. આ છે જોરદાર મકાનનું કામકાજ. આવી ગયો પિન્ટુભાઈ. કેટલા વર્ષથી કામ કરો છો? આ ભાઈ અમારા કારીગર છે પિન્ટુભાઈ. 7 વર્ષથી કામ કરે છે, પણ હજી ગુટકો લાવ્યો નથી. શું કહેવા માંગો છો તમે ગુટકા વિશે? હા, અને જો મીઠાઈ ખાવાની થાય તો લગભગ પિન્ટુભાઈ નો કોન્ટેક્ટ કરી શકો છો તમે. લગભગ મીઠાઈ જેટલામાં પડશે જોઈ શકો. આ બાજુ મનુની રાહુલની કામકાજ થઈ રહ્યું છે જોરદાર. તમે ધોકાર બ્લોકમાં લગ્યા રહો. આપણે અમદાવાદી કારીગરનું કામકાજ તમે જોઈ શકો છો. અહીંયા ભાઈએ લાયા હતા કારીગર અમદાવાદના. જો છણતર એનું કરેલું છે એકદમ ટકાટક. 1000 રૂપિયા હાજરી લેતા હતા, પણ તમે કોમમાં જેટલી ગોળી છે એ તમે જોઈ શકો છો. અને એના કરતાં અમારા ગોમડાના કારીગર સારા લાખકણા. મિત્રો, કામકાજ કરવું સારું, વ્યવસ્થિત કરવું. પૈસા ઓછા મળે ચાલે, પણ કામકાજ ધણીને એક વખત ખર્ચો થાય, 10 વખત ખર્ચો નહીં થતો. કામકાજ વીઆઈપી કરવું. તમને કારીગર પણ બતાવ્યા. અમારી ટીમ બહુ મોટી છે. કામકાજ છણતર, પ્લાસ્ટર, ટાઈસું ગમે એનું કામકાજ કરાવવું તો અમારો કોન્ટેક નંબર યુટ્યુબમાં આપેલો જ છે મિત્રો. ઝડપીથી ઝડપી અમારો કોન્ટેક કરો, અને ઝડપીથી ઝડપી અમે તમારું કામકાજ કરી આપીશું. અને અમારું કામકાજ તમને સારું લાગે તો કોમેન્ટમાં અવશ્ય કરજો કે ના, પવાજીનું કામ બોલે છે. આ રીત કોમેન્ટ કરવાની છે મિત્રો. એટલે મિત્રો, આટલે આપણે બ્લોગ સમાપ્ત કરવાનું થાય છે. સૌ મિત્રોને જય બાબારી, જય ઠાકર. સૌને ભગવાન ખુશ રાખે. અને આ ઉત્તરાયણ આવી રહી છે એટલે સૌ પતંગ ચડાવો તો આપણે જનાવરની પણ વર રાખજો. કબૂતર છે, ચકલા છે, એટલે લાયલોડ દોરીથી ના ચડાવતા. આ પણ મેસેજ તમે ધ્યાનમાં રાખજો. સૌ મિત્રોને જય બાબારી.